લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની જાણીતી શૈક્ષણિક સંસ્થા આઈપી ટ્યુટોરિયલ્સ દ્વારા 200થી વધુ વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં માત્ર ટોપર્સ જ નહીં પરંતુ 50%થી લઈને 98% સુધી ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સંસ્થાના આ અનોખા અને પ્રેરણાદાયી અભિગમને વાલીઓએ પણ બિરદાવ્યો હતો। વડોદરામાં યોજાયેલા આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આઈપી ટ્યુટોરિયલ્સના ફાઉન્ડર અને ડિરેક્ટર પૂર્વી શાહે જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે અને છેલ્લા 16 વર્ષથી આઈપી ટ્યુટોરિયલ્સ મારફતે સીબીએસઈ કોમર્સ અને હ્યુમેનિટીઝ ક્ષેત્રે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન આશરે 200 જેટલા વિદ્યાર્થીઓને ફેલિસિટેટ કરવામાં આવ્યા હતા। પૂર્વીબેન શાહે જણાવ્યું હતું કે સંસ્થા માત્ર ઊંચા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ દરેક વિદ્યાર્થીની મહેનત, સંઘર્ષ અને તેમના વાલીઓના યોગદાનને પણ સન્માન આપે છે। તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીઓની મહેનત પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે। વિદ્યાર્થીઓને સંદેશ આપતા તેમણે જણાવ્યું હતું કે જીવનમાં ગુણ થોડા સમય માટે યાદ રહે છે પરંતુ સારો સ્વભાવ, નમ્રતા અને ઉત્તમ ચારિત્ર્ય વ્યક્તિને જીવનભર ઓળખ અપાવે છે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓએ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને સંસ્થાના આ અભિગમને વખાણ્યો હતો। વાલીઓએ જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ બાળકોમાં આત્મવિશ્વાસ વધારવામાં महत्वपूर्ण साबित થશે। सोमप्रभा को ये आईपी में डाले थे हम लोग 2 साल पहले। उससे पहले हम लोग को ज़्यादा आइडिया नहीं था। हम लोग को एक फ्रेंड के थ्रू रेफरेंस मिला था और उसके बाद आईपी में ज्वाइन करने के बाद देखा कि उनका जो भी प्रिपरेशंस हो रहा है काफ़ी क्या बोलते हैं मतलब हैप्पीज़ेट वे में नहीं हो रहा है, काफ़ी स्ट्रक्चर्ड वे में प्रिपरेशंस हो रहा है। तो उसके बदौलत मुझे लग रहा है ये जो एग्ज़ाम का रिजल्ट आया वही है। પૂર્વી શાહ સગુ છું, ફાઉન્ડર એન્ડ ધ ડિરેક્ટર ઓફ આઈપી ટ્યુટોરિયલ્સ। 25 વર્ષથી હું આ વ્યવસાયમાં છું, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં છું અને છેલ્લા 16 વર્ષથી આઈપી ટ્યુટોરિયલ્સ આ એક સીબીએસઈ કોમર્સ અને હ્યુમેનિટીઝનું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હું ચલાવું છું। આજે અમે લોકોએ આશરે 200 છોકરાઓને ફેલિસિટેટ કર્યા છે અને ધ મોસ્ટ યુનિક પાર્ટ ઇઝ કે દરેક છોકરું ફેલિસિટેટ થયું છે। એના 50 માર્ક આવ્યા હોય, એના 90 માર્ક આવ્યા હોય, એના 95 આવ્યા હોય કે એના 98 આવ્યા હોય। IP is an institute which felicitates the journey of the students, not the marks of the students. आज અમારો જે ઇથોસ અને અમારું જે વેલ્યુ સિસ્ટમ છે એને અમે લોકો આ ફેલિસિટેશનના થ્રુ સન્માનિત કર્યું છે દરેક બાળકને અને દરેક બાળકના વાલીને, એટલે એના પેરેન્ટનું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ યોગદાન રહ્યું છે। ધીસ ઇઝ વોટ વી હેવ ડન ટુડે। સો IP is all about celebrating the students' journey and not judging any student by their marks. આજે એક 50% જે છોકરાને લાવવામાં જે તકલીફ થઈ હશે એ તકલીફને અમે લોકો એકનોલેજ કરીએ છીએ અને એને ફેલિસિટેટ કરવામાં આવ્યું છે। એને એટલા જ પ્રેમથી, એટલા જ સન્માનથી અને એટલા જ ઉત્સાહથી કરવામાં આવ્યું છે। સો ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ, નોટ જસ્ટ આઈપી, દરેક સ્ટુડન્ટ જેને આજે બોર્ડ એક્ઝામ આપી છે, બિકોઝ બહુ જ અઘરી એક્ઝામ હોય છે, એ લોકો પાસ થયા। હું ઈચ્છું છું કે એ લોકો એમના આગળ સપના પૂરા કરી શકે। પણ હા, એક વસ્તુ છે કે માર્ક્સ કદાચ સોસાયટી બહુ જલ્દી ભૂલી જશે પણ તમારું કોન્ડક્ટ, તમારું હ્યુમિલિટી અને તમારું કેરેક્ટર નહીં ભૂલે। તો પ્લીઝ વર્ક ઓન યોર કોન્ડક્ટ, કેરેક્ટર એન્ડ યોર હ્યુમિલિટી। વિથ દેટ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ કન્ટ્રી। થેન્ક યુ સો મચ। કાવ્યા છે, હું ક્લાસ 12 આઈપી ટ્યુટોરિયલ્સમાં ભણી છું, હ્યુમેનિટી સ્ટ્રીમથી। આઈપી ટ્યુટોરિયલ્સમાં મારા 2 યર્સ થયા છે અને મને બહુ જ સારો એક્સપિરિયન્સ મળ્યો છે વિથ ઓલ ધ ફેકલ્ટી। મને જ્યાં બી ડિફિકલ્ટીઝ હતી, જ્યાં બી સ્ટ્રગલ્સ હતા, અંજલિ મેમ, પદ્મા મેમ, પૂર્વી મેમ બધાએ બહુ જ સપોર્ટ કર્યો છે। રિગરસ ક્લાસીસ, સેશન્સ, ડાઉટ સેશન્સ બધું બહુ જ હેલ્પ કર્યું છે અચીવ કરવા માટે આ રિઝલ્ટ। સો આઈ એમ રિયલી ગ્રેટફુલ આઈપી ટ્યુટોરિયલ્સને એન્ડ હું બધા મારા જુનિયર્સને રેકમેન્ડ કરીશ કે આઈપી ટ્યુટોરિયલ્સ આવે અને જોઈન કરે। થેન્ક યુ। 97.6% આવ્યું છે મારું રિઝલ્ટ। સારી એવી મહેનત। બોર્ડ્સ પહેલાં તો પ્રોપર એવરી ડે બુક લઈને ખોલીને બેસીને મહેનત જ કરવાની અને જેટલા બી પેપર્સ, અસાઇનમેન્ટ્સ આઈપીમાંથી મળ્યા છે બધા વર્ડ ટુ વર્ડ સોલ્વ કર્યા છે, જે મને બહુ હેલ્પ કર્યું છે। સોશિયલ મીડિયા નોર્મલ જ ડિલીટ કરી લીધું હતું વચ્ચે, પછી કોઈ વાર ફ્રેશ થવા માટે જોયું હોય તો જ, બાકી ભણીને ડેડિકેશનથી માર્ક્સ આવ્યા છે।